તો એવું શું છે તમે જે ભુજમાં ચેન્જ કરવા માંગો છો? અત્યારે હું ભુજમાં તો તમારા માધ્યમથી કહીશ કે અત્યારે જે વોકવે તો બહુ સુંદર બની ગયું છે અને આપણે નગરપાલિકાનો અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર. પણ એક બીજી રજૂઆત છે કે આપણો જૂનામાં જૂનો જે રાજેન્દ્ર બાગ છે, જે પહેલે લખોટા બાગ તરીકે જાણીતો હતો, ત્યારે એની હાલત ભયંકર ખરાબ છે. અત્યારે તમે જશો ને અંદર છે ને બધા નશેડી એવા આવાર તત્વો બેઠા હોય છે અને અમારે લખોટા ગ્રુપ છે, અમે સવારે ત્યાં નાવાઈ જાય છે આ પુલ ઉપર, પણ અંદર નથી કોઈ સફાઈ અને ઝાડપાન એટલા ઉગી ગયા છે અને અંદર જીવજંતુ એટલા છે અને અંદર અમને પોતાને પણ જતા બીક ડર લાગે છે. તો ભુજ નગર સેવા સદન કે જે આપણે અધિકારીઓ છે કે ચૂંટાયેલા સભ્યો છે એની વિનંતી કે રાજેન્દ્ર બાગને પૂર્ણ જીવિત કરે અને અત્યારે નવી પેઢી છે કે અત્યારે નવા બાળકોને જે પેલી રીતે રમતગમતના સાધનો જે અત્યારે વિકસાવે એવી મારી આપના તરફથી નમ્ર વિનંતી છે નગર સેવા સદન. એક ભુજનો નવો બગીચો બને ને લોકોને રમવાનું ને થાય. અને જે અત્યારે નાના બાળકોને ખબર નથી કે આ બગીચામાં પણ કેટલે પહેલે તો અંદર બકરા ગાડી ચાલતી હતી અંદર, એ આજની નવી પેઢીને ખબર નથી ને નાના બાળકોને તો એ જ રીતના અંદર આયોજન થાય કે એવા કોઈ અંદર પ્રોગ્રામ થાય. પેલે યોગ પણ થતા હતા, હાસ્ય ક્લબ હતું આજથી 5 વર્ષ પહેલા, એમાં સવારે હાસ્ય ક્લબ હતું, યોગ ક્લબ હતું, એ બધું બંધ થઈ ગયું. આવી સુંદર જગ્યા, સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ છે, તો એનો આપણે આવો એકદમ ઉપયોગ કરી શકીએ અને આપણો આવો લાવો ભુજને જે મળે છે એ કોઈ શહેરોમાં નથી, એવો આ લાવો છે તળાવની વચમાં. તો એ અત્યારે વેસ્ટેજ જગ્યાએ ડસ્ટબિન કહેવાય એવું થઈ ગયું છે. તો અમારી એવી લાગણી છે કે પુનઃજીવિત કરે બગીચાને.